સુરત શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી। ફૂલવાડા બ્રાહ્મણ ફળિયું ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ ભજન કીર્તન અને ઘીના કમળ ચડાવવાની પરંપરા સાથે ભક્તોએ મહાદેવને અર્પણ કર્યા હતા। મહાશિવરાત્રી નિમિત્તે સુરતના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું। ફૂલપાડા બ્રાહ્મણ ફળિયું ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ અવસરે મંદિર પરિસરમાં ભવ્ય ભજન અને કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો। ભજનકારોના સ્વર સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો। મહાશિવરાત્રી નિમિત્તે રાત્રે બરાબર 12 વાગ્યે મહાદેવને ઘીના કમળ અર્પણ કરવામાં આવ્યા હતા, જે દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। वागर्थाविव संप्रक्तौ वागर्थ प्रतिपत्ते जगतः पितरौ वंदे पार्वती परमेश्वर। नमो नमः। मारू नाम छे नील वैद्य देवांगभाई। फूलपाड़ा तपोधन ब्राह्मण समाज फूलपाड़ा ग्रामनो निवासी। मारा घर आगळ आवेલું ગુપ્તેશ્વર મહામંદિરનો હું પૌરાણિક ઇતિહાસ જણાવતા તમને એટલું જ કહીશ કે આ મંદિરનો મહિમા સતયુગથી દ્વાપરયુગથી ત્રેતાયુગથી યુગોથી ચાલતા આવ્યો છે। ટૂંકમાં સંક્ષિપ્તમાં કહેવું તો એટલી વાર્તા જાણવા મળે છે કે જ્યારે બ્રહ્માજી વેદ મંત્રનું ઉચ્ચારણ કરતા હતા તો એ સમયે બ્રહ્માના મુખમાંથી ખોટા સ્વરનું ઉચ્ચારણ થયું હતું, જેના કારણે શિવજીએ ક્રોધમાં આવીને તેમનું પાંચમા મુખનું એટલે કે ઉર્ધ્વ એટલે કે ઉપરની તરફનું પાંચમું મોઢું જે હતું તે કાપી નાખ્યું હતું, તેનો નાશ કર્યો હતો, જે પડીને પુષ્કર જગ્યા પર પડ્યું એટલે ત્યાં પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર બનાવવામાં આવે છે। ભગવાન શિવજીને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હતો, તે સ્નાન કરવા માટે તાપી માતાના નદીના કિનારા આવ્યા હતા અને તાપીના કિનારામાંથી સ્નાન કરીને જ્યારે પરત પાછા ફરતા હતા તો એ સમયે તાપી માતા એમની પાસે વરદાન માંગ્યું કે મેં તમારા પાપ ધોયા છે તો તમે મને શું વરદાન આપશો। ભગવાન શિવજી કહે છે કે હું ગુપ્ત રીતે અહીં નિવાસ કરીશ અને જે કોઈ પણ તારા જળથી મારો અભિષેક કરશે તેને હું પાપમાંથી મુક્ત કરી દઈશ। આજે મહાશિવરાત્રીનો આ પાવન અવસર છે। કહેવામાં આવે છે કે મહાશિવરાત્રી એક પ્રેમનું પ્રતીક છે કે જ્યારે ભગવાન શિવજી પાર્વતી માતાને મળવા માટે એમની સાથે વિવાહ સંસ્કાર પૂર્ણ કરવા માટે એમની સાથે પ્રસ્થાન કરે છે, તેવો મહાશિવરાત્રીનો પર્વ। આ પર્વ નિમિત્તે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરના દિવસે અહીંયા લોકો આવે છે, અનેક શ્રદ્ધાળુ આવે છે। સવારના 5 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 5 વાગ્યા સુધી પ્રત્યેક ટાઈમ ભગવાનની પૂજા અવિરત થતી હોય છે। ભગવાનની પ્રહર પૂજા, રુદ્રાભિષેક જેવા ઇત્યાદિ અનેક મંગલમય કાર્ય થાય છે। એની સાથે સાથે મહાશિવરાત્રીના દિવસે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભજનનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે, જેમાં સમગ્ર દિવસમાં સંપૂર્ણ દિવસ ભજનોમાં ભગવાન શિવજીના, રામ ભગવાનના, હનુમાનજીના અલગ અલગ દેવતાઓના ભજનો થઈ મંગલમય પ્રકૃતિ ઉત્પન્ન કરે છે। અસ્તુ। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ સમાજમાં હું મુકુંદ રાવલ બોલું છું। અત્યારે ગુપ્તેશ્વર મંદિરની સંદર્ભમાં આપણે આ ચર્ચાઓ કરીએ છીએ। ગુપ્તેશ્વર મહાદેવ અતિ પૌરાણિક મંદિર છે અને રામના ભાઈ ભરત દ્વારા આ શિવલિંગની સ્થાપના થઈ હતી અને રાણી અહલ્યા બાદ આને પૌરાણિક મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતો। અત્યારે સકીર્તન પરિવાર દ્વારા આપણે ત્યાં ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એ ભજનનો કાર્યક્રમ છેલ્લા 21-22 વર્ષથી આપણા સ્મશાન ભૂમિમાં થતો આવેલો છે। આદરણીય શ્રી કાબરાવાલા સાહેબના સંમતિથી સ્મશાનમાં આ કાર્યક્રમ અવિરત ચાલતો હતો અને હજારો માણસો એનો લાભ લેતા હતા, પરંતુ અત્યારે સ્મશાન ભૂમિનું જીર્ણોદ્ધાર થવાથી ચાલી રહ્યો હોવાથી અત્યારે ગુપ્તેશ્વર મંદિરના પત્રાંગણમાં તાપી નદીના કિનારે યોગેશભાઈ જરીવાલાના માધ્યમથી આ સ્થળની પસંદગી થઈ અને ફૂલપાડા ગામને આ અવિરત લાભ મળી રહ્યો છે અને હજારો ભક્તજનો એનો લાભ લઈ રહ્યા છે। મહાશિવરાત્રી નિમિત્તે વર્ષો જૂનું એમનો આ કાર્યક્રમ ચાલતો આવ્યો છે યોગેશભાઈ જરીવાલા તરીકે, અને હાલ પણ અત્યારે ચોખ્ખા ઘીના કમળનો ખત્રી સમાજ દ્વારા અહીંયા કાર્યક્રમ યથાવત થઈ રહ્યો છે અને એક કાર્યક્રમમાં અત્યારે આ કમળ જ્યારે કમ્પ્લીટ થશે પછી રાત્રે 12 વાગે શિવજી ઉપર એનું પધરામણી થશે। મારું નામ યોગેશભાઈ, મારા ફાધરનું નામ ચંપકભાઈ જરીવાલા। સૌથી મહત્વનો મારો પરિચય તો એ છે કે આપણા સુરતનું જે ગૌરવ કહેવાય સંજીવ કુમાર હરિહર જરીવાલા,
એ કુટુંબનો જ સદસ્ય છું. અમે એક જ કુટુંબના સદસ્ય છે. છેલ્લા 30 એ ફિલ્મી લાઈનમાં હતા અને હું આધ્યાત્મિક લાઈનમાં મહાદેવની કૃપાથી મને સરસ્વતી કૃપા થઈ અને છેલ્લા 30 વર્ષથી આ ભજન સંધ્યાનો કાર્યક્રમ અમે કરીએ છીએ. 21 વર્ષ તો અમે અશ્વની કુમારની સ્મશાન ભૂમિમાં દર મહિનાની શિવરાત્રિએ વર્ષોથી જે લોકોના સંસ્કાર થયા એના કલ્યાણ માટે અમે દર મહિને જે શિવરાત્રિ આવે એમાં અમે કીર્તન અને ભજનનો કાર્યક્રમ કરતા હતા. ત્યાર પછી રિનોવેશન ચાલે છે એટલે અત્યારે ત્યાં અનુકૂળતા જગ્યા નથી એટલે અલગ અલગ જગ્યા ઉપર આ કાર્યક્રમો થાય છે. આ વર્ષે ફૂલપાડા ગુપ્તેશ્વર મહાદેવમાં મહાદેવની કૃપાથી અમારે આ ભૂમિ પર આવવાનું થયું અને ફૂલપાડાના જે બ્રાહ્મણ ફળિયું અને જે બીજા ફળિયા છે એ બધાનો સાથ અને સહકારથી આજનો આ કાર્યક્રમ ભજન સંધ્યાનો મહાશિવરાત્રિના પર્વ પર અમે કરવા જઈ રહ્યા છીએ. એ મહાદેવની કૃપા અખંડ રહે બધા પર એવા ભાવથી આજનો આ કાર્યક્રમ છે. અમારું કોઈ લક્ષ્ય નથી કે અમારે પૈસા ભેગા કરવા છે કે અમારો કોઈ હેતુ નથી. બસ મહાદેવની કૃપા બધા ઉપર રહે એવા ભાવથી આજનો આ કાર્યક્રમ છે. જય મહાદેવ. હું સુરત ફૂલપાડા બ્રાહ્મણ ફળિયામાં પ્રફુલભાઈ મહેતા બોલું છું. ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં આજે આપ સૌ જાણો છે કે દેવકાદેવ મહાદેવ શિવજીનો મહાશિવરાત્રિનો ઉત્સવ અહીં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ છે. આજે ભજન સંધ્યા ચાલે છે અને આપ સૌ બધા અહીં ભક્તજનો એનો આનંદ માણે છે. આજે વર્ષ કે 4 વાગે શુદ્ધ ઘીથી ભગવાન મહાદેવનું અહીં ગાડી કમર દ્વારા એમની પૂજા અર્ચન કરવામાં આવશે અને આપ સૌ શહેરીજનો આ વિડીયો માધ્યમથી આપ તેના દર્શન કરી શકશો. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.